જય જલારામ દરેક મિત્રોને, દરેક સર્કલ ભાઈબંધુઓને. આવનાર કાલનો દિવસ દરેક લોકોને ઉજવણીનો મહત્ત્વ દિવસ લાગશે, પણ ખરેખર એ આપણા સાંસ્કૃતિક મહત્ત્વનો દિવસ નથી. તો ખાસ યુવા વર્ગને ખોટા ગેરમાર્ગે દોરાઈ પાર્ટી ઉજવણીના નામરૂપે ખોટા ખર્ચો ન કરે. આપણો તહેવાર દિવાળી, નવું વર્ષ, બેસતું વર્ષ ગણાય છે. કાલનો દિવસ 31 જાન્યુઆરી જે સાંસ્કૃતિક કે કોઈ ઉજવણી દિવસ નથી. 100% નવું વર્ષ ગણાય છે, પણ એ કેલેન્ડર માટે છે, આપણા ધાર્મિક સાંસ્કૃતિક માટે નથી. અને ખાસ મારી નમ્ર વિનંતી છે દરેક યુવા વર્ગને કે કાલે જો તમારે ઉજવણી કરવી જ હોય તો તમારી આજુબાજુમાં, તમારા સર્કલ પાસે, તમારા મિત્રોની આજુબાજુ જે મિત્રો આજના નવા જે આપણા કેશોદ ખાતે અથવા તમારા શહેરની આજુબાજુમાં જે સંસ્થા દ્વારા અલગ અલગ બધા ગ્રુપો ચાલુ છે, જેમ ભારત વિકાસ પરિષદ, રઘુવીર સેના, બજરંગ દળ, ક્રાંતિવીર સેના, લોહાણા ક્રાંતિ સેના, એમ પટેલ યુવા વર્ગ, સરદાર પટેલ ગ્રુપ, એમ દરેક પ્રકારના અલગ અલગ પ્રકારના ગ્રુપો આપણા સોસાયટીમાં, આપણા વિસ્તારમાં, આપણા ગામમાં બધે ચાલી રહ્યા છે. તે ગ્રુપમાં કાલે ઉજવણી કરવા રૂપે આપણે જોઈન્ટ થઈએ, એ ગ્રુપનું સંગઠન મજબૂત કરીએ. એ ગ્રુપમાં જોડાવાથી એકતાનો સહિયારો મળે, બધાને એક સપોર્ટ મળે, એ ગ્રુપ મજબૂત બનશે તો આપણું સનાતન ધર્મ પણ મજબૂત બનશે. તો દરેક યુવા વર્ગ દરેક પ્રકારના ગ્રુપમાં જોઈન્ટ થાય, એ ગ્રુપને મજબૂત બનાવે, તેની સાથે એના ગ્રુપમાં મિત્રોના સર્કલને પણ જોડે. તો એક ગ્રુપ આજે જે નાનું છે એને મોટું બનવાનો અવસર મળશે. એ ગ્રુપ મજબૂત બનશે તો સનાતન ધર્મના કાર્યો પણ સારા થશે, સનાતન ધર્મ મજબૂત બનશે, ધર્મ લગતી પ્રવૃત્તિઓ પણ સારી થશે, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ તમે જોઈન્ટ થઈ શકો છો. તેનાથી આપણો પરિવાર સુરક્ષિત બનશે, આવનારો સમય સુરક્ષિત લાગશે. તો દરેક મિત્રોને મારી નમ્ર અપીલ છે, ખાસ યુવા વર્ગને, કે આપણો સાંસ્કૃતિક ધર્મ નિભાવવા માટે આપણે આપણી આજુબાજુમાં જે પણ ગ્રુપ ચાલી રહ્યા છે, જે પણ સંસ્થાઓ કામ કરી રહી છે, તે સંસ્થાની અંદર જોડાવા માટે કરીને કોઈ પણ સંસ્થા કદાચ ન જીવો આપણી પાસે ફાળો લેતી હોય અથવા ફી લેતી હોય તો આપણા માટે એક દિવસનો હોટલ ખર્ચ પણ નથી. આપણે આખા વર્ષમાં એની અંદર સહયોગ આપવા માટે આપણી પાસે હોટલનો એક દિવસનો ખર્ચ પણ નથી લેતી અને આપણા પરિવારને સુરક્ષિત રાખે છે, આપણા પરિવારોને કાર્યક્રમોમાં હાજરી અપાવે છે, આપણા પરિવારને જમાડે પણ છે. તો એ એક દિવસના હોટલના ખર્ચ બરાબર આખા વર્ષનું આપણને યોગદાન આપે છે. તો આવા તમામ પ્રકારના ગ્રુપ સંસ્થામાં જોડાવી અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ એવી મારે દરેકને નમ્ર અપીલ છે. જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.